સુરતમાં વધી રહેલા ઉનાળાના પ્રકોપ અને અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે, જેથી હવેથી વાહન ચાલકોને ધોમધકતા તડકામાં ઊભું રહેવું નહીં પડશે। સુરત શહેરમાં છેલ્લા ઉનાળાની સિઝન બરાબર માઝા મૂકી રહી છે, ત્યારે ટ્રાફિક વિભાગ વાહન ચાલકોને રાહત આપવા બપોરે 1 થી સાંજે 4 વાગ્યા દરમિયાન સિગ્નલો બંધ રાખશે। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં ગરમીનો પારો અચાનક ઊંચે જતો રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું રહ્યું છે અને તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આવામાં સુરત શહેરમાં વધી રહેલા તાપમાન અને આકરી લૂને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તારીખ 15 એપ્રિલથી એટલે કે આજથી શહેરના જે વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા પોઈન્ટ્સ પર બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। ટુ વ્હીલર ચાલકોને હીટવેવ લૂથી બચાવવા સિગ્નલો બ્લિંકિંગ મોડ પર રખાશે। બપોરે જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે। વધતી ગરમીમાં વાહન ચાલકોને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે નિર્ણય લીધો। જોકે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ પોઈન્ટ પર હાજર રહેશે, તેમજ 4 રસ્તા પર વાહન ચાલકોએ તાપમાં ઊભું રહેવું ન પડે તે માટે ગ્રીન નેટ મુકાય છે। આ ઉપરાંત પોલીસ વિભાગે નેટ નીચે ટુ વ્હીલર્સ માટે જગ્યા રાખવા માટે કાર ચાલકોને અપીલ પણ કરી છે। વાહન ચાલકોને અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવા આ નિર્ણય લેવાયો છે। જોકે સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિકની શિસ્ત જળવાય અને અકસ્માતની કોઈ ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે। દરેક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો હાજર રહી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરશે। માત્ર સિગ્નલ બંધ રાખવા જ નહીં, પરંતુ વાહન ચાલકોને સીધા તડકાથી બચાવવા માટે જ્યાં ભૌગોલિક રીતે શક્ય હોય તેવા મુખ્ય 4 રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઊભા કરવામાં આવ્યા છે। ટ્રાફિક પોલીસ દ્વારા ફોર વ્હીલર ચાલકોને અપીલ પણ કરાઈ છે કે તેઓ ટુ વ્હીલર ચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે પ્રાથમિકતા આપે। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 જૂનથી 16 જૂન સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેફિક જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ ફોર વ્હીલર ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો ટુ વ્હીલર જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઊભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે। સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પન્ના મોમાયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સિગ્નલ પર ઊભા રહેવું વાહન ચાલકો, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે મુશ્કેલ બની જાય છે। સિગ્નલ બ્લિંકિંગ મોડ પર રહેવાથી વાહનો સતત ગતિશીલ રહેશે અને ચાલકોને કાળઝાળ તડકામાં લાંબો સમય ઊભા રહેવું નહીં પડે। જોકે ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે તે માટે દરેક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત રહેશે, જેઓ મેન્યુઅલી ટ્રાફિકનું સંચાલન કરશે। ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે છે। સિગ્નલ બંધ હોવા છતાં અકસ્માત ન સર્જાય તે માટે વાહન હંકારવું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરી પોલીસ તંત્રને સહકાર આપવો। સિગ્નલ મુક્તિના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને ગરમીના પ્રકોપમાંથી આંશિક રાહત મળશે।